વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સતત વરસાદને કારણે ધંતેજ સદાપુરા ગામને જોડતો કરડપુરનો કોઝવે સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે। અંદાજે 70 થી 80 ફૂટ લાંબો કોઝવે પાણીના ભારે પ્રવાહમાં વહેતા બે ગામ વચ્ચેનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે ધંતેજ અને સદાપુરા ગામના ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે તેમને 10 કિલોમીટરનો લાંબો ફેરો કરીને અવરજવર કરવી પડી રહી છે। તાજેતરમાં જ આ કોઝવેનું કામ પૂર્ણ થયું હતું, છતાં માત્ર થોડા જ સમયની સ્થિતિ બગડતા ગુણવત્તા અંગે ગ્રામજનોમાં ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાતોને રોજિંદા કામકાજમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા અને કાયમી ઉકેલ માટે તંત્ર પાસે માંગણી કરી છે। મારું નામ છે મકરાણી અતાવોલ ને અમારા ગામમાં ધંતેજ અને સદાપુરાને જોડતો આ બ્રિજ, આ પુલિયો આ ગયા મહિનાની 5મા મહિનાની 25-26 તારીખે આ ડામરનો રોડ બનાવ્યો છે ને હમણાં 15-20 દિવસ થયા અને આ બ્રિજ તૂટી ગયો છે। અમારા ધંતેજથી સદાપુરા ગામે અમારી જમીનો આવેલી છે ને આવવા જવામાં તકલીફ પડે છે, તો આ શું કરવાનું હવે? ના, અમે રજૂઆત તો નથી કરી, પણ હવે કાચો રસ્તો હતો એટલે પાણી પહેલું જ પાણી આવ્યું છે ને જતું રહ્યું છે। મારે હવે જવું હોય તો મેવલી ફરીને ડુંગરાપુરાવાળા રસ્તે કમલપુરા રહીને અમારા ખેતરોમાં જવાય। 10 કિલોમીટરનો રસ્તો છે ને આમ ગોળ ફરીને આવીએ તો નેવરિયાવાળા રસ્તાથી અવાય।